નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદમાંથી આ સમયના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે વધુ એક મોટી કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં સફળ દરોડો પાડીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડી કે ઠાકર, પીએસઆઈ ડી કે રાઠોડ અને તેમના સ્ટાફના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેજલપુરના સોનલ રોડ પર આવેલી અમીના ખાતુન હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે ત્યાં દરોડો પાડતા સનસનાટી મચી ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ રેડ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી અંદાજે 1 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ ગેરકાયદેસર ગાંજાના મુદ્દામાલ સાથે લિયાકત ખાન અબ્દુલગફાર ખાન ઉર્ફે સંજુ નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી લિયાકત ખાન ઉર્ફે સંજુ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની સઘન પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદ અને ગુજરાતના આવા જ અવનવા અને લાઇવ ન્યૂઝ અપડેટ્સ માટે અમારી ચેનલ ગુંજ ગુજરાતની અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।